ગુડ મોર્નિંગ, જય મહાદેવ. મસ્ત નાઈને મારો ફેવરિટ બ્લેક શર્ટ પહેરી લીધો અને આજ છે ગણેશ ચતુર્થી. તો દાદા બધાની મનોકામના પૂરી કરે અને સુખી રાખે. હું નીકળી ગયો નાસ્તો કરવા. ગરમા ગરમ ચા ભાખરી ખાઈને પહોંચી ગયો ઓફિસે આવીને પેલા ફૂલ હાર ચડાવ્યા, પછી કરી લીધી આરતી. આજ અમારા શોપિંગમાં ગણપતિ દાદાની સ્થાપના કરવાની છે, તો હું ને સાગર આસોપાલવનું તોરણ બનાવવા લાગ્યા. હું પાન પકડતો ગયો અને ગાંઠ મારતો ગયો. ફાઇનલી તોરણ બની ગયું અને મંડપ ઉપર લગાવી દીધું. હા ભાઈ, કાલ બહુ કહેતા હતા કે 8:45 આવી જાજો, 8:45. આજ પોતે 10 વાગે આવે છે, 8:45 નું થઈને. ચાલે તું. અને આ જો ઢોલ થાળી હજાવીને રાખી દીધા છે. આજ તો ભૂકા કાઢી નાખવાના છે વગાડી વગાડી. ફાઇનલી વાજતે ગાજતે દાદાનું આગમન કર્યું. હારે જેડીનું પણ સન્માન થઈ ગયું. પછી પંડિત મહારાજે પૂજા ચાલુ કરી અને પૂજામાં મેહુલભાઈ બેઠા. પૂજા આરતી કરી લીધી અને બધાએ પ્રસાદ પણ લઈ લીધો. પછી હું ને વિકાસ દાદા પાસે બે એકલા પગે લાગવા ગયા ને કીધું, હે દાદા, અમને બેને થોડુંક વધારે આપજો. આજ તો બપોરે મોડું થઈ ગયું, તો સ્વિગી માંથી જમવાનું મંગાવી લીધું. ઓહો, રામદેવ ફૂડ અને મિલન પેકિંગ ખોલે છે. અને આ બકરા લીંડી જેવું શું આવ્યું? શાંતિથી ખાઈ લીધું અને કર્યો આરામ. આજ તો બહુ થકાઈ ગયું તું. સાંજે દાદાની આરતી કરી બધાએ પ્રસાદ લઈ લીધો અને પછી કરી લીધી ઓફિસે આરતી અને નીકળી ગયો જમવા. બસ આજ માટે આટલું જ. મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.